નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકોટથી મોટા અહેવાલો સામે આવ્યા છે। રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે અને આ વખતે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમની સામે મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો આરોપ થયો છે। રાજકોટમાં આવેલા અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાના આરોપોની સાથે પીટી જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ચાલો જાણીએ કે હવે રાજકોટમાં આ કયો નવો વિવાદ શરૂ થઈ ગયો છે અને શા માટે પીટી જાડેજા સામે આવા આક્ષેપો થયા છે। સમગ્ર મામલો છે શું? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર પાછળના મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના બેનરો મંદિરની બહાર લગાવવામાં આવ્યા હતા, જેથી કરીને પીટી જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા માટે સ્વયંસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બીએનએસની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો એવા અહેવાલ મળી આવ્યા છે કે રાજકોટના જસ્મીનભાઈ મકવાણા નામના વેપારીએ તાલુકા પોલીસમાં પ્રવીણસિંહ ટપુભા જાડેજા એટલે કે પીટી જાડેજાની સામે પોલીસ ફરિયાદ કરી છે અને આ ફરિયાદમાં તેમણે એવું જણાવ્યું છે કે ફરિયાદી મવડી પ્લોટ ખાતે શિવ ગ્રાઇન્ડિંગ નામે કારખાનું ધરાવે છે। તેઓ બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે છેલ્લા 25 વર્ષથી સેવા આપે છે અને આ મંદિરમાં દર્શન માટે મહાઆરતીનું આયોજન થતું હોય છે, જેમાં હિન્દુ શાસ્ત્ર વિધિ અનુસાર આરતી કરવામાં આવે છે અને આરતીમાં દર સોમવારે અંદાજે 800 જેટલા માણસો ભાગ લેતા હોય છે। સાઈનગર સોસાયટી ખાતે રહેતા પીટી જાડેજા પહેલા મંદિરના ટ્રસ્ટી હતા। તારીખ 21/4ના રોજ સાંજના 7:01 વાગ્યાના અરસામાં સોસાયટીના લોકો દ્વારા અમરનાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાબતે મંદિરના પ્રવેશ દ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું એક બોર્ડ બેનર લગાવવામાં આવ્યું હતું, જેના એક દિવસ પહેલા એટલે કે તારીખ 20 એપ્રિલ 2025ના સાંજના ફરિયાદીને પીટી જાડેજાનો ફોન આવ્યો હતો અને તેમની સાથે 45 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં તેમને મંદિરમાં આરતી ન કરવાની ધમકી આપી જેમ તેમ બોલવા લાગતા ફોન રાખી દીધો હતો અને ત્યારબાદ રાત્રે 10:01 વાગે પીટી જાડેજાનો ફરી એકવાર ફોન આવ્યો હતો અને કહ્યું કે કાલે મંદિરમાં આરતી કરતા નહીતર લોહિયાળ ક્રાંતિ થશે। હું મંદિરમાં તાળું મારી દઈશ। તું તો હવે મંદિરમાં આવતો જ નહીં, તને તો હું જોઈ લઈશ। તું ત્યાં ગયો તો ત્યાં તલવાર લઈને જ બેસીશ, એમ કહીને ગાળો આપીને મંદિરમાં ન આવવા બાબતે ધમકી આપી હતી। ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 21/4ના રોજ મંદિરમાં લગાવેલા મહાઆરતીના બોર્ડ બેનર પણ પીટી જાડેજા કાઢીને લઈ ગયા હતા। સાંજે આરતીમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય તેના માટે 100 નંબર પર જાણ કરી હતી અને પોલીસને બોલાવી હતી, જેના બાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાઆરતી પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 23/4ના બુધવારના રોજ રાત્રિના 9:30 વાગે ફરિયાદીને ફરી પીટી જાડેજાનો ફોન આવ્યો હતો અને ધમકી આપી કે તે દાદાગીરીથી આરતી કરી છે, હવે જોયા જેવી થશે એવું કહીને ફરિયાદી તથા અન્ય સેવકો વિશે અભદ્ર ભાષામાં ધમકી આપી હતી। પીટી જાડેજા માથાભારે અને જનૂની સ્વભાવના હોય અને તેઓ અવારનવાર મંદિરમાં લોકો એકઠા થતા હોય ત્યારે તેમની પાસે રહેલ શ્વાનને લઈને આવે છે અને તેનાથી લોકોને ડરાવતા હોય છે, જેથી ફરિયાદીની સોસાયટીના અને મંદિરના સાથે સંકળાયેલા કાર્યકર મયુરસિંહ રાણાની સાથે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીટી જાડેજાની વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના બાદમાં એવા અહેવાલ મળી રહ્યા છે કે આ ફરિયાદના આધારે પોલીસે ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ એવા અહેવાલો મળી રહ્યા છે કે આ સમગ્ર મામલે પીટી જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે એવું જણાવ્યું છે કે મારા પિતા વર્ષ 2004થી આ મંદિરના ટ્રસ્ટી છે। અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસે મંદિર આવ્યા નથી તથા મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવે છે। અમરનાથ યુવા ગ્રુપે મંદિર પર ગેરકાયદેસર કબજો કરવાની તૈયારી કરી છે, જેમાં મંદિરમાં રહેતા પૂજારી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવે છે। મારા પિતાએ યુવા ગ્રુપને કોઈ પણ આરતી કરવાની ના નથી પાડી। મંદિરના કબજા માટે આ બધું થઈ રહ્યું છે, જે ખોટું છે અને અમે પણ આ મામલે સામે ફરિયાદ નોંધાવીશું। તો આ સિવાય એવા અહેવાલ મળી રહ્યા છે કે આ મામલે અમરનાથ મંદિરમાં આસ્થા ધરાવતા હઠીસિંહ જાડેજાએ મીડિયાની સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં જાણવા મળ્યું છે કે અમરનાથ મહાદેવ મંદિરનું ટ્રસ્ટ કેટલાય વર્ષો પહેલા વિખરાઈ ગયું છે, તેમ છતાં પણ પીટી જાડેજા દ્વારા પોતાની જાતને અહીંયાના પ્રમુખ ગણવામાં આવી રહ્યા છે
અમારા યુવાનો દ્વારા મંદિરમાં પૂજા અર્ચના સહિત ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી મંદિરની દાન પેટીમાં કેટલાક રૂપિયા આવ્યા તે બાબતની પણ અમને કોઈ જ જાણ નથી. તે રૂપિયા કઈ જગ્યાએ ખર્ચ થાય છે તે બાબતનો પણ કોઈ જ હિસાબ આપવામાં નથી આવતો. તો આ સિવાય અહેવાલ એવા પણ સામે આવ્યા છે કે અમુક લોકોને એવો ગણગણાટ હતો કે અમરનાથ મંદિરમાં ચાલી રહેલા ગેરવહીવટને લઈને હાલ 2 જેટલા જૂથો વચ્ચે માથાકૂટ ચાલી રહી છે, જે અંતર્ગત આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અને આમાં પણ ખાસ કરીને ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની સામે જે મંદિરમાં આરતી કરવાની ના પાડતા હોવાના આક્ષેપોની સાથે પોલીસ ફરિયાદ થઈ છે. આના કારણે આ મામલો વધુ ગરમાઈ ગયો છે. તો હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું થશે, પરંતુ ત્યાં સુધી શું આવું કરવું કે આવું કહેવું એ યોગ્ય છે તે અંગે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.